ભગવાન જિંદગીમાં તો ઉપાધિના પાર નથી, આ હું કરું સમજાતું નથી. હેની ઉપાધિ છે વળી તમારે? आप भी ठीक करके देता हूँ. મને એક વાત નથી સમજાતી. તું મને એમ કે આ પુરુષ છે બરાબર, ગમે એટલા ઢૈડા મજૂરી કરે, ગમે એટલું કમાય બરાબર, આખા ઘરનું ભરણ પોષણ કરે, બધાના સપના પૂરા કરે, કાંઈક જરાક નાનો મોટો પ્રોબ્લેમ આવે એટલે બધું એની માથે જ આવે. જો હું તમને સમજાવું, આ સંસાર છે ને એ એક સાયકલ છે. क्या बात कर रहे रे बाबा? નાની કે મોટી? નાની કે મોટી સાયકલ ની સાયકલ જ કહેવાય. તમે ખાલી સાયકલ છે એમ સમજો ને. હાર વાત. અને સ્ત્રી પુરુષ છે ને એ સાયકલ ના બે ટાયર છે. ટ્યુબલેસ કે ટ્યુબ વાળા? જે હવે ટ્યુબલેસ હોય કે ટ્યુબ વાળા હોય, ટાયર ને ટાયર જ કહેવાય. અને એમાં જો પાછળનું ટાયર હોય ને એ પુરુષ હોય અને આગળનું ટાયર હોય ને એ સ્ત્રી છે. અને તમે જોજો સાયકલમાં કેરિયર હોય ને એ પાછળના ટાયર ઉપર જ હોય. बात तो सही है. વધારાનો બધો સામાન છે ને કેરિયર માથે જ આવે. હા હાચી વાત તારી હો. આમ નાના હતા ને ભણતા ને ત્યારે બધા મારા બેટા દફતર મારા કેરીમાં ટીંગાડી દેતા. હા, અને મેઇન વાત તમને ખબર છે, બ્રેક તો બે ટાયર માં આવે પણ મારવાની તો પાછળના ટાયર માં જ હોય. અને જો ભૂલથી આગળના ટાયર માં જો બ્રેક લાગી જાય ને તો તમને ઊંધે કાંધ નાખી દે. હું વાત કરીશ, હું ખુદ 2 ગોથલિયા મારી ગયેલો છું 2 વાર. અને તમે જોઈજો ઝાઝા ફટાક્યા તો વાહેલા ટાયર માં જ થાય અને વરસમાં 2-3 તો ફાટી જ ગયા હોય. અને આગળના ટાયર માં ખાલી મોરલી થાય ને તોય 2-3 વરસ કાઢી નાખે.